આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગી જીવન કથા વાર્તા અંતર્ગત શ્રી હરિ ગીતા સાંભળશું। સુવ્રત મુનિ કહે છે કે રાજન, સર્વે સદગુણોથી સંપન્ન એવાં માતા પ્રેમવતીએ નારાયણના અવતાર રૂપ પોતાના પુત્ર જે શ્રી હરિ તેમને પૂછ્યું કે કષ્ટ હરનારા મુમુક્ષુ પુરુષોએ શરણ લેવા યોગ્ય એવા શ્રી નારાયણ ઋષિ હરિ તમને હું નમસ્કાર કરું છું। હે હરે, સંસ્કૃતિના કારણભૂત માયા ને તે રૂપ જે અજ્ઞાન તેની જે પ્રકારે નિવૃત્તિ થાય તેનો મને ઉપદેશ કરો। હે રૂઢી બુદ્ધિવાળા, મેં પ્રાકૃત સુખનો ત્યાગ કર્યો છે અને તમારે શરણે આવી છું, માટે મોક્ષની ઈચ્છાવાળી એવી મને તમે જે હિત હોય તે કહેવાને યોગ્ય છો। હું તમને સાક્ષાત નારાયણ ઋષિ એવા પ્રભુ જાણું છું। તમે આ પૃથ્વી ઉપર સર્વે પ્રાણીઓના રક્ષણને માટે દેહ ધાર્યો છે। હે હરે, પ્રકટ પ્રતાપવાળા અને મનુષ્ય દેહ ધારવા રૂપી પોતાની માયાથી પોતાના નિરવધિ ઐશ્વર્ય જ્ઞાન વગેરે દિવ્ય ભાવને ગુપ્ત રાખનારા એવા તમે સૂર્ય જેમ અંધકારને નિવૃત્ત કરે તેમ મારા અજ્ઞાનનો નાશ કરો એવી હું પ્રાર્થના કરું છું। સુવ્રત મુનિ કહે છે કે એ પ્રમાણે પોતાની માતાએ વિનયથી પૂછ્યા એવા તથા જેઓને વિશુદ્ધ જ્ઞાન પોતાની મેળે જ પ્રાપ્ત થયું છે એવા શ્રી હરિએ પ્રસન્ન થઈને મુમુક્ષુ એવાં તે ભક્તિ માતાને આધ્યાત્મિક શાસ્ત્ર કહ્યું જે હે માતા સાંભળો, મુમુક્ષુ તથા વિરક્ત થયેલાં એવાં તમને શાસ્ત્ર સંમત એવું અને વેદને જાણનારાઓએ નક્કી કરેલું હિત વચન તમોને હું કહું છું। મુમુક્ષુ પુરુષોએ શ્રી કૃષ્ણ ભગવાન જે સાક્ષાત વિષ્ણુ એવા પુરુષોત્તમ કહેવાય છે તે જ સર્વ પ્રકારે સેવવા યોગ્ય છે। તેમની જ માયાથી મોહ પામીને મનુષ્ય સંસારને પામે છે, માટે જેઓ શ્રી પુરુષોત્તમ નારાયણ તેમને શરણે જાય છે તેઓ જ સંસાર તરે છે। માટે પ્રથમ સત્પુરુષોનો સંગ કરીને તેમનું મહાત્મ્ય જાણીને સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણ અંગ સાથેની ભક્તિથી તે ભગવાનનું સેવન કરવું। હે મહાવ્રતે, એ ત્રણ અંગ સાથેની ભક્તિ હોય તો તેનો ક્યારેય પણ કોઈ વિઘ્નથી પરાભવ થતો નથી। એ ત્રણ અંગોમાં એક પણ અંગથી રહિત ભક્તિ હોય તો દેશ કાળાદિના વિષમપણામાં એક અંગથી રહિત ભક્તિમાં વિઘ્ન નિશ્ચય થાય જ। પ્રધાન સંજ્ઞાવાળી કાર્યરૂપ માયા તથા મૂળ પ્રકૃતિ રૂપ જે કારણ માયા તેની નિવૃત્તિ તો મનુષ્યોને ઉપર કહેલા ત્રણ અંગોવાળી ભક્તિથી જ થાય છે, બીજી કોઈ રીતે નહીં। તે માયાની નિવૃત્તિ થતાં શુદ્ધ એવો કૃષ્ણનો સેવક શ્રી કૃષ્ણના પરમધામને પામે છે, જે ધામને શાસ્ત્રો બ્રહ્મ કહે છે। તે ધામમાં કાળ માયાના ભયથી રહિત થઈને તે ભક્ત તે ધામમાં અનંત અને અક્ષય એવું પોતાનું મનોવાંછિત સુખ તેને પામે છે। સુવ્રત મુનિ કહે છે કે વેદ, શાસ્ત્ર અને પુરાણ તથા પંચરાત્ર શાસ્ત્રના સિદ્ધાંત રૂપ એવું પોતાના પુત્રનું વાક્ય સાંભળીને પ્રેમવતી માતા ફરીથી બોલ્યાં કે સર્વે શાસ્ત્રના તત્વને જાણનારા તમોએ મને એ શાસ્ત્રોનો સિદ્ધાંત કહ્યો કે સ્વધર્માદિક ત્રણ અંગવાળી કૃષ્ણની ભક્તિથી જ કાર્ય કારણ રૂપ માયાની નિવૃત્તિ થાય છે। હે મહામતે, એ સ્વધર્માદિક સર્વે અંગોને વિસ્તારથી હું જાણવા ઈચ્છું છું, માટે સ્ત્રી સ્વભાવવાળી જે હું તે મને જે પ્રકારે તેનો બોધ થાય તેમ કહો। મહાત્મ્ય જ્ઞાનપૂર્વક અને સ્વધર્માદિક અંગ તે સાથે એવી જે ભક્તિ તે જે સત્પુરુષથી પમાય તેમના લક્ષણો મને કહો। હે કૃષ્ણ,
ધર્મ વગેરેના લક્ષણોનું જુદું જુદું વિવેચન કરીને તત્વતઃ મને કહો, કેમ કે તમે તો સર્વ જાણનારા છો. સુવ્રત મુનિ કહે છે કે ભક્તિ માતાએ આ પ્રમાણે પૂછેલા, અને પુરાતન મુનિ છે નામ જેમનું, એવા તે શ્રીહરિ ધર્માદિક જાણવાની ઈચ્છાવાળા પોતાની માતા પ્રત્યે ઉત્સાહપૂર્વક બોલ્યા કે હે માતા, પોતાના આત્માના કલ્યાણને ઈચ્છતા આપે સર્વે જીવોને હિતકારક અને ડાહ્યા પુરુષોએ પણ જાણવા યોગ્ય એવું આ ઠીક પૂછ્યું. હે સતી, સ્વધર્માદિક અંગે સહિત શ્રી હરિની ભક્તિના કારણભૂત અને મુમુક્ષુઓએ સેવવા યોગ્ય એવા સાધુ પુરુષોના લક્ષણો પ્રથમ તમને કહું છું. તે તમે શ્રવણ કરો. તે દયાળુ અને ક્ષમા કરવાના સ્વભાવવાળા, સર્વ જીવોનું હિત કરવાની ઈચ્છાવાળા, દેશકાળ અથવા પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત દુઃખાદિકને સહન કરનારા, પરના ગુણોને દોષરૂપે નહીં જોનારા, રાગ દ્વેષાદિથી રહિત અંતઃકરણ ઉપર જય પામેલા તથા જેને કોઈ શત્રુ જ નથી એવા હોય. ઈર્ષ્યા વિનાના, વૈર નહીં રાખનારા, માન નહીં રાખનારા, મત્સર વિનાના, જેમ ઘટે તેમ સર્વને માન આપનારા, પ્રિય અને સત્ય વચન બોલનારા. જીત્યો છે કામ જેણે, જીત્યો છે ક્રોધ જેણે, જીત્યો છે લોભ જેણે, વિદ્યાદિક સદ્ગુણના મદથી રહિત, અહંતા મમતા વિનાના અને સ્વધર્મમાં દ્રઢ રીતે વર્તનારા. દંભ વિનાના, શુચિ એટલે આંતર અને બાહ્ય શુદ્ધિવાળા, દ્રઢ એટલે કે ઇન્દ્રિયોના નિગ્રહવાળા, સરળ સ્વભાવવાળા, જોઈતી જવાણી બોલનારા, ઇન્દ્રિયોને નિયમથી જીતનારા, સ્વધર્મમાં સાવધાન રહેનારા, શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વ રહિત, ધૈર્યશાળી, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, આત્મહિતની વિરોધી વસ્તુનો સંગ્રહ નહીં કરનારા, બોધ કરવામાં નિપુણ, આત્મનિષ્ઠ અને સર્વે ઉપર ઉપકાર કરનારા. ભય વિનાના, કોઈ જાતની અપેક્ષા નહીં રાખનારા, દ્યુતાદિ વ્યસનથી મુક્ત, શ્રદ્ધાળુ, ઉદાર, તપમાં નિષ્ઠાવાળા અને તે વડે પાપથી મુકાયેલા. ગ્રામ્ય વ્યાવહારિક કથા વાર્તાનો ત્યાગ કરનારા, સત્શાસ્ત્રોના વ્યસનવાળા, વિષયની આસક્તિથી રહિત, આસ્તિક અને વિવેકી, મદ્યમાંસ વગેરેના સંસર્ગથી રહિત, દ્રઢવ્રતવાળા, ચાડી ચુગલી તથા ચોરીના દુર્ગુણથી રહિત અને પારકાના ગુપ્ત વૃત્તાંતને પ્રકાશ નહીં કરનારા. નિદ્રાને જીતનારા, આહાર નિયમિત કરનારા, સંતોષ રાખનારા, સ્થિર બુદ્ધિવાળા, અહિંસા વૃત્તિવાળા, તૃષ્ણાથી રહિત, સુખ અને દુઃખને સમાન ગણનારા. નહીં કરવા યોગ્ય કાર્યમાં લજ્જાવાળા, આત્મપ્રશંસા તથા પારકાની નિંદા ત્યજી દેનારા, શાસ્ત્રમાં કહેલા બ્રહ્મચર્યને પાળનારા, યમ તથા નિયમવાળા. આસન જીતનારા, પ્રાણને જીતનારા, શ્રી કૃષ્ણના ચરણ કમળના દ્રઢ આશ્રયવાળા, નિત્ય શ્રી કૃષ્ણની ભક્તિ પરાયણ અને બધી ક્રિયાઓ શ્રી કૃષ્ણને અર્થે જ કરનારા. શ્રી કૃષ્ણના અવતારના ચરિત્રો દરરોજ આનંદથી સાંભળતા તથા ગાતા અને શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારા. ક્ષણ માત્ર પણ ભગવાનની ભક્તિ વિના જેમનો કાળ જતો નથી, એવા લક્ષણે સંપન્ન એવાઓને તમારે હે નિષ્પાપ સંત જાણવા. એવા લક્ષણે યુક્ત જે સંતોના સમાગમથી જ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્વધર્માદિક અંગે સહિત શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. હે માતા, એ સંતો થકી શ્રી કૃષ્ણના અવતારોના ચરિત્રનું શ્રવણ થાય તથા સ્વયં શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રોનું શ્રવણ પણ તેવાઓની પાસેથી જ થાય. વળી ગોલોક, અક્ષર, વૈકુંઠ વગેરે જે ભગવાનના ધામો, તેમાં જે અનંત ઐશ્વર્યો છે તે પણ તેમનાથી જાણી શકાય છે. ક્ષીર સમુદ્રમાં રહેલા
અને અક્ષર બ્રહ્મના તેજથી વ્યાપ્ત એવા શ્વેતદ્વીપ ધામનો મહિમા પણ એ સાધુઓથી જપમાય છે. વૃંદાવન, દ્વારિકા, બદરિકાશ્રમ એ આદિ આ લોકમાં રહેલાં ને શ્રી કૃષ્ણના અને તેમના અવતારોના નિવાસ સ્થાનોનું મહાત્મ્ય પણ એ સાધુઓથી જાણવામાં આવે છે. ભારત વર્ષમાં પુલ્હાશ્રમ વગેરે મોટાં ક્ષેત્રો અને ગંગા તથા યમુના વગેરેના તીર્થોનો શ્રી કૃષ્ણના સંબંધથી જે અદ્ભુત મહિમા છે તે પણ એ સત્પુરુષોથી જ જણાય છે. મુમુક્ષુઓ શ્રીકૃષ્ણ અને તેમના અવતારના ચરિત્રાદિકનું શ્રવણ પણ એવા સાધુઓ પાસેથી જ કરે છે અને તે મહાત્મ્યથી જ શ્રી કૃષ્ણને વિશે સ્વધર્માદિક અંગે સહિત ભક્તિ ઉદય થાય છે. હે માત, તે સત્પુરુષોના દર્શનથી, તેમનો સ્પર્શ કરવાથી, તેમને નમન કરવાથી, તેમની સેવા કરવાથી, તેમને ભોજન કરાવવાથી તથા ચંદન પુષ્પાદિકથી તેમની પૂજા કરવાથી મનુષ્યોના અનેક જન્મના પાપ મૂળ સહિત નાશ પામે છે. શ્રીકૃષ્ણ ભગવાને એવા સાધુ પુરુષોને પોતાના હૃદય સમાન માનેલ છે, જેના ચરણ પૃથ્વી પર પાંચડવાથી તીર્થ થાય છે. એવા સત્પુરુષોના સમાગમથી મુમુક્ષુઓને અલભ્ય એવું આ લોકમાં કાંઈ જ નથી. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં સત્પુરુષોના લક્ષણનું નિરૂપણ કર્યું એ નામે 32મો અધ્યાય થયો. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.